કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. હવે આજે આપણે ગાલા એસાઇનમેન્ટ 2025નું વિભાગ બી પેપર નંબર 2 અને વિભાગ બીનું આપણે સોલ્યુશન કરશું. એમાં પણ પ્રથમ દાખલો શું છે કે દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ, આ s છે 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 ના શૂન્યો શોધવાના. શૂન્યો શોધી અને એના સંબંધ શોધવાનો કે સહગુણકો વચ્ચે શેનો સંબંધ રહેલો. તો સૌપ્રથમ તો આપણે શું કરશું, એકવાર રકમ લખી નાખી 4s નો વર્ગ 4s વત્તા 1. હવે આપણને એટલી તો ખબર પડે પ્રથમ શું કરવાનું, a ગુણ્યા c, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. તો કે 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4. 4 ના આપણે એવા ભાગ પાડો, 4 ના એવા ભાગ પાડો કે જવાબ -4 આવે. તો કે 2 ગુણ્યા 2, તો કે 2 દુ 4. હવે પાછળ પ્લસ છે તો આગળ બંને નિશાની કેવી આવશે, કાં પ્લસ આવશે કાં માઇનસ. તો આપણે શું છે માઇનસ, તો શેની થાય માઇનસ નિશાની. હવે અહીં શું આપ્યું s, શું આપ્યું s. x હોત તો આપણે x લખત અને s આપ્યું એટલે આપણે s લખશું. તો લખો મારી સાથે 4s નો વર્ગ, આના બે ભાગ કયા પડ્યા -2s પ્લસ 1. હવે શું કરશું તો કે આ બંનેમાંથી કંઈક કોમન નીકળશે અને આ બંનેમાંથી, તો કે આમાં 4 છે આમાં 2 અને 4, એમાંથી શું કરે 2. હવે બંનેમાં s છે તો કાઢી નાખો s. આપણી જોડે 2s છે, આપણે 4s નો વર્ગ કરો તો 2 ને કેટલા વડે ગુણીએ તો 4 આવે, તો કે 2. અને s નો વર્ગ કરો તો શેના વડે ગુણવા પડે s માઇનસ. આપણે 2s આપણી જોડે છે, આપણે કેટલા લાવવાના 2s, તો શું કરશી 1 વડે ગુણશી. હવે જે વિદ્યાર્થીઓને આટલું આવડે એ શું કરે, આના કૌંસ અહીં મૂકી દેવું. જેને ઓછું ફાવતું હોય શું કરે, આના કૌંસ મૂકી દેવું. જો આ કૌંસ એનો એ ન આવે તો આપણે ક્યાં ભૂલ કરી હશે. હવે આ બંનેમાંથી જો, આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી તો શું કાઢશું આપણે 1. આ તો આપણે કૌંસ ખબર છે 2s માઇનસ 1. પણ અહીં જો અહીં 2s માઇનસ છે, આપણી જોડે પ્લસ છે, તો આ એક કેવો હશે માઇનસ. માટે 2s -1, આ બે કૌંસ છે એને લખી નાખવાના અને 2s -1. આથી 2s -1 બરાબર 0, 2s -1 બરાબર 0. આપણે શું શોધવાનું s, તો s ને કરતા બનાવી. -1 છે બીજી સાઈડ જાય તો +1 અને 2 ભાગાકારમાં. એ જ રીતે એક આ બાજુ જાય તો પ્લસ, નીચે શું આવશે 2 ભાગાકારમાં. આ શું મળ્યું આપણને, 2 શૂન્યો મળી ગયા. s બરાબર 1/2 અને બીજા s બરાબર પણ 1/2. હવે શું કીધું, સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો આપણને ખબર પડે તો કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે -b/a, તો આપણી જોડે b શું છે આમાં, તો કે -4. શું છે -4. એ શું છે તો કે 4. હવે માઇનસ માઇનસ પ્લસ, તો કે 4/4, 4 એકા 4. તો કે શૂન્યનો સરવાળો કેટલો આવ્યો 1. હવે શું ચકાસશું તો કે શૂન્યનો ગુણાકાર, તો કે આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું c/a. પણ આ માઇનસ નથી. હવે જો a b c, c એટલે અચળ પદ. અચળ પદ કેટલું હોય 1, અને a એટલે પ્રથમ પદનો સહગુણક કેટલો છે 4. તો અહીં આપણે શું મળ્યું, શૂન્યનો સરવાળો 1 અને ગુણાકાર 1/4. દાખલા નંબર 26, જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 5 અને ગુણાકાર 3/4 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. હવે આપણે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો, તો કે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. કેટલો આપ્યો વર્ગમૂળમાં 5. હવે આલ્ફા પ્લસ બીટા એટલે સૂત્ર શું -b/a બરાબર વર્ગમૂળમાં 5. હવે કંઈ ના હોય તો શું હોય નીચે 1. એવું ને એવું શું આપ્યું હોય તો કે શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું c/a
એ સી કેટલો 3/4. હવે જો જ્યારે પણ તમને શૂન્યનો સરવાળો એક જ રકમ આપ્યો છેદમાં કંઈ આપ્યું ના હોય તો આપણે પહેલા શૂન્યનો ગુણાકાર સોલ્વ કરશી. શું કરશી? શૂન્યનો ગુણાકાર. તો એ સી બરાબર કેટલા આવે? 3 અને એ બરાબર કેટલા આવે? એની સામે શું હોય? 4. એના ઉપરથી હવે શું કેટલા છે? તો કે માઇનસ બી એ કેટલો મળ્યો આપણને? 4/5 એમના એમ નીચે 1 ગુણાકાર કરશું. માઇનસ બી 4/5 4/5. હવે માઇનસ નિશાની બાજુમાં એટલે કે -4/5. હવે જો અહીં દાખલો પૂરો થાય નહીં, આપણને શું પૂછ્યું હોય? દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આપણે દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ ખબર હોવી જોઈએ. શું આવે? ax² + bx + c બરાબર 0. એ શું મળ્યો આપણને? એ શું મળ્યો? તો કે 4. તો કે 4x² પ્લસ આપણને શું મળ્યું? બી કેટલો મળ્યો? તો કે -4/5 પછી x અને c અચળ પદ શું મળ્યું? c તો કે 3 બરાબર 0. બરોબર. હવે દાખલા નંબર 27. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધવાના છે. તો સૌ પ્રથમ તો a ગુણ્યા c પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. તો કે 6 દુ 12. તો 12 ના એવા ભાગ પાડી આપણે કે જવાબ શું આવે? 1. કંઈ ના હોય તો શું હોય આગળ? એક સહગુણક, એક મધ્યમ પદ શું જોઈએ? 1. તો કે 4 તરી 12. 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 4 જાય તો 1 - 1. હવે પાછળ શેની નિશાની? માઇનસ. તો જ્યારે પણ પાછળ માઇનસ નિશાની હોય તો બે નિશાની વિરુદ્ધ આવે. આ માઇનસ નિશાની હોય મોટાને લાગે અને બીજી પ્લસ. બરોબર. શું કરશું? તો કે 6x² - x - 2 બરાબર 0. શું કરશું? 6x² તો એમના એમ. આ બે પદ કયા ભાઈ? તો કે 4x 3x - 2 બરાબર 0. આ બેમાંથી શું કોમન નીકળે? કે જો 4 અને 6 બેના ઘડિયામાં આવે તો 2, બંનેમાં x છે, x કાઢી નાખી. બેના ઘડિયામાં 6 ક્યારે આવે? 3. વર્ગ કરવો તો આપણે શું રાખશે? x. બેના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 2. x આપણે કાઢી લીધો. બરોબર. હવે આ બંનેમાં કંઈ જ કોમન નીકળતું નથી તો શું રાખશું? 1 કૌંસ એમના એમ 3x - 2 બરાબર 0. એક કૌંસ કયો? તો કે 2x + 1 અને 3x - 2 બરાબર 0. હવે 2x + 1 બરાબર 0. એક આપણે બરાબરની ઓલી સાઈડ જાય તો શું થાય? -1 અને 2 ભાગાકારમાં. એક જવાબ શું આવ્યો? -1/2. એવી જ રીતે બીજો તો કે 3x - 2 બરાબર 0. 2 બરાબરની બીજી સાઈડ જાય તો પ્લસ અને 3 ભાગાકારમાં. તો x બરાબર શું આવ્યો? સોરી 3 છે. કેટલા આવ્યા? 2/3 અને -1/2. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 28. ચકાસો કે 301 એ 5, 11, 17, 23ની યાદીનું કોઈ પદ છે કે નહીં. હવે પદ શોધવાનું છે તો આપણે પદવાળું સૂત્ર શું? તો કે an = a + n - 1 × d. તો સૌપ્રથમ તો આપણે શું જરૂર છે? તો કે 301 એ શું કહેશું આપણે? an = 301. પ્રથમ પદ એટલે a કેટલું છે? 5. d કેટલો તફાવત? તો કે a2 - a1. 11 - 5 કેટલા આવશે? 6. હવે સૂત્ર લખશું તો કે an = a + n - 1 × d. an કેટલો છે? 301. a કેટલો? 5. n તો કે શોધવાનો અને d એટલે તફાવત કેટલો મળ્યો? 6. હવે આ 5 બરાબરની આ સાઈડ આવે તો શું થાય? -5 બરાબર 6 × n એટલે 6n. 6 એકા 6 ± 301 માંથી 5 જાય તો 296 બરાબર 6n - 6. આ 6 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. તો કે 296 + 6 બરાબર 6n. 296 ને 6 તો કે 302 બરાબર 6n. આપણે શું શોધવાનું? n. તો કે n બરાબર 302/6. હવે જો આ જવાબ આપણને આપ્યો હોય નહીં, હજુ આના છેદ ઉડે, બંને બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી તો 108
51 અને 3 6 ના અડધા 3. હવે જો કોઈ પદ છે કે નહીં ચેક કરવાનું હતું. ક્યારે પણ હવે આનો ભાગાકાર કરશો શું આવશે? પોઈન્ટમાં આવશે. તો ક્યારે પણ પદ ક્યારે પોઈન્ટમાં અથવા અપૂર્ણાંકમાં હોય નહીં. દાખલા નંબર 29 એ પણ સમાંતર શ્રેણીનો જ છે. તો આપણા માટે સમાંતર શ્રેણી ખૂબ અગત્યનું થઈ જાય, કારણ કે એના સરળ સરળ દાખલા આપણે ઘણા માર્ક્સ અપાઈ શકીએ. તો આપણા માટે તો આંકડાશાસ્ત્ર સંભાવના સાથે સાથે સમાંતર શ્રેણીના સહેલા દાખલાઓ આપણે કરશું. પહેલા રકમમાં જો કે સમાંતર શ્રેણીમાં -37, -33, -29 ના 12 પદો સુધીનો શું શોધવાનું? સરવાળો શોધો. સરવાળો આવે એટલે આપણે પહેલા શું કરશું? સરવાળાનું સૂત્ર શું? તો કે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આપણે જોશું અંદર શું શું આપ્યું છે. તો કે a બરાબર કેટલા આપ્યા? પ્રથમ પદ -37, d એટલે તફાવત, તો કે a2 માઇનસ a1. a2 એટલે કેટલા? -33, માઇનસના માઇનસ. હવે a1 કેટલા? e માઇનસ છે કેટલા? તો કે 37, -33 માઇનસ માઇનસ પ્લસ. હવે જો માઇનસ પ્લસ માઇનસ મોટા અંકની નિશાની આવશે. 33 માંથી 37 જાય તો 4. મોટું કોણ? 37, તેની નિશાની. હવે સૂત્રમાં આપણે ખાલી કિંમત જ મૂકવાની. આપણે Sn શોધવાના, એની આપણે કિંમત મૂકશું. તો લખાવો n. આપણે પદો કેટલા આપ્યા? તો કે n બરાબર 12. આ પદ આપ્યા ને, કેટલા આપ્યા? 12. હવે લખો તો કે Sn તો એમને એમ રાખશે. n બરાબર કેટલા? 12/2. 2 ના 2 એ કેટલો મળ્યો આપણને? તો કે -37 પ્લસ ના પ્લસ n આપણને 12 આપ્યા, -1 d એટલે તફાવત કેટલો આપ્યો? આપણે ગોત્યો ને 4. 2 6 12 તો શું આવશે? 6. 2 ગુણ્યા 37, 7 દુ 14, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. પણ અહીં યાદ રાખજો કે માઇનસ પ્લસ માઇનસ, જો આ ભૂલ થઈ તો આપણો દાખલો ખોટો. પ્લસના પ્લસ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 4. આપણે 6 ના 6 અને આમને એમ રાખશું -74 પ્લસ 11 ચોક 44. હવે જો 6 ના 6 માઇનસ પ્લસ માઇનસ, તો કે 74 માંથી 44 બાદ કરવાના. તો કે 4 માંથી 4 જાય તો 0 અને 7 માંથી 4 જાય તો 3. મોટું કોણ? તો કે 74, એની નિશાની માઇનસ. હવે આ બેનો ગુણાકાર 6 તારી 18 અને 1 0, માઇનસ પ્લસ માઇનસ. તો શું જવાબ આવ્યો આપણને? પદોનો સરવાળો કેટલો થશે? -180. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 30 જે યામ ભૂમિતિનો છે, તો કે બિંદુ AB અને બીજો બિંદુ કયું આપ્યું? -a અને -b વચ્ચેનું અંતર શોધો. અંતર શોધોનું સૂત્ર તો આપણને ખબર હોય કયું છે? તો કે AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ઘણા વિદ્યાર્થી મિત્રો આ વર્ગમૂળ ન લખતા વર્ગ લખતા હોય તો પણ ચાલે, જેને જે ફાવે એ કરી શકે. પરંતુ સૌપ્રથમ શું કરવાનું? તો કે x1 y1 x2 y2 લખી નાખવાનું, એટલે આપણે ભૂલ પડી નહીં. હવે તમારે કિંમત જ મૂકવાની. તો કે મૂકાવું બરાબર ના બરાબર, એકવાર વર્ગમૂળ કરી. x2 શું છે? તો કે -a, સૂત્રના માઇનસ, x1 શું છે? a આખાનો વર્ગ. એવી જ રીતે y2 તો કે -b માઇનસ સૂત્રના, અને y1 શું છે? b બરોબર, એનો વર્ગ બરાબર ના બરાબર. આપણે માઇનસ માઇનસ પ્લસ, તો કે a અને a તો કેટલા થાય? -2a. મોટા અંકની નિશાની એવી રીતે 2 છે તો શેની નિશાની આવે? માઇનસની, એનો વર્ગ વચ્ચે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ એટલે -2b નો વર્ગ. હવે 2 નો વર્ગ, તો કે વર્ગ હંમેશા કેવો થાય? પ્લસ, તો કે 4, અને a નો વર્ગ શું થાય? તો કે a વર્ગ. એમને એમ 2 નો વર્ગ તો કે 4, અને b નો વર્ગ તો કે b નો વર્ગ. હવે આ બંનેમાં હોય એવું શું છે? તો કે 4, તો 4 ને આપણે શું કરી? કોમન કાઢી, તો કે a² + b². 4 કોનું વર્ગમૂળ? તો કે 2 નું. તો કે 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, બરોબર.